રાજકોટના જંગલેશ્વરમાં ફરી ગેરકાયદે બાંધકામ શરૂ થયું છે। ટીપી રોડ પર ફરી ગેરકાયદે બાંધકામ શરૂ કરાયું છે। એકતા કોલોનીમાં સ્થાનિકોએ બાંધકામ કરવાનું શરૂ કર્યું। ફરીથી બાંધકામ શરૂ થતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। ડિમોલિશન બાદ તંત્રએ ટીપી રોડ ખુલ્લો કરી ડામર રોડ બનાવવાની જાહેરાત કરી। હજુ સુધી ડામર રોડનું કામ શરૂ ન થતા સ્થાનિકોએ ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું છે। જંગલેશ્વરમાં ફરી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાયું છે। ટીપી રોડ પર ફરી ગેરકાયદેસર બાંધકામ શરૂ થતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। જોકે કાર્યવાહી કરવામાં આવશે। સરકારને જે કરવું એ કરી શકે। આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ, બરોબર? તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો, અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેશ્વરમાં રહીએ છીએ અને જંગલેશ્વરમાં પેદા થયા છીએ, જંગલેશ્વરમાં મોટા થયા છે। 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા। સરકારી જગ્યામાં બાંધકામ છે તો માનો છો? સરકારી જગ્યામાં અત્યારે છે, સરકારી જગ્યામાં પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકાર એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા, બરોબર? હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે।